હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની આજ રોજ તારીખ 16/2/2024ના રોજ શિફ્ટ નંબર 2નું પેપર લેવામાં આવ્યું. બપોરે 1 થી 3ના ગાળામાં પેપર લેવામાં આવ્યું. તો આ પેપરની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાયા, કયા કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછ્યા, કેવા પ્રશ્નો હતા, તો એનો આપણે આ વિડીયોની અંદર આપણે માહિતી જોશું કે જે વિદ્યાર્થી આપણને એના સ્મૃતિ આધારિત આપણને જે પ્રશ્નો મોકલ્યા છે તો એના આધારે આપણે આ વિડીયોની અંદર આ ક્વેશ્ચનો જે છે એ જોવાના છીએ. એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. તમારા કોઈ ડાઉટ હોય તો ચેનલની અંદર નીચે કોમેન્ટમાં જરૂર બતાવજો. સૌપ્રથમ એક ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે થોળ તળાવ અભયારણ્ય ક્યાં આવેલું છે? થોળ પક્ષી અભયારણ્ય છે, થોળ તળાવ આવેલું છે. તો આ અભયારણ્ય જે છે એ આપણા મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. કડી પાસે આવેલું છે આ થોળ તળાવ પક્ષી અભયારણ્ય. ઓકે, જાણીતું અભયારણ્ય છે. ત્યારબાદ છે સત્યાગ્રહ આશ્રમનું બીજું નામ શું છે? સત્યાગ્રહ આશ્રમનું બીજું નામ શું છે? સત્યાગ્રહ આશ્રમ આપણા અમદાવાદની અંદર આવેલું. આપણો સાબરમતી આશ્રમ જે છે એને સત્યાગ્રહ આશ્રમ જે છે એનું બીજું નામ આપણું સાબરમતી આશ્રમ તરીકે પણ ઓળખાય છે. મહાત્મા ગાંધીજી જે છે એમને આ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. ત્યારબાદ છે ખીજડીયા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો આ ખીજડીયા અભયારણ્ય પણ ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે. ઓકે, ખીજડીયા પક્ષી અભયારણ્ય આપણા જે જામનગર જિલ્લાની અંદર આવેલું છે. ત્યારબાદ છે ખેડા સત્યાગ્રહને લગતો એક પ્રશ્ન હતો, પરંતુ હવે એક્ઝેક્ટ શું પ્રશ્ન હતો એ ખ્યાલ નથી. કેમ કે આપણને એટલો કંઈક ખેડા સત્યાગ્રહ વિશે પ્રશ્ન હતો. જો કદાચ એની આસપાસમાં હોય તો એની ઇન્ફોર્મેશન થોડીક આપી દઉં કે ખેડા સત્યાગ્રહ જે છે એ 1918ની અંદર કરવામાં આવ્યો હતો મહાત્મા ગાંધીજી દ્વારા. ઓકે, ખેડા સત્યાગ્રહનો અને સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એ આ ખેડા સત્યાગ્રહથી જ મહાત્મા ગાંધીજી સાથે તેઓ જોડાયા હતા. ત્યારબાદ એક કાચબાને લગતા 2-3 પ્રશ્નો હતા. પરંતુ શું હતા એક્ઝેક્ટ એ આપણને ખ્યાલ નથી. ત્યારબાદ નાણાં પંચનું કાર્ય શું છે એને લગતો એક પ્રશ્ન હતો. જો ભારતના બંધારણના અનુચ્છેદ 280 મુજબ નાણાં પંચની રચના કરવામાં છે. નાણાં પંચનું કાર્ય શું છે કે કેન્દ્ર અને રાજ્ય આ બંને વચ્ચે નાણાંની વહેંચણી કરવાનું કાર્ય આ નાણાં પંચનું છે. દર 5 વર્ષ માટે આ નાણાં પંચની જોગવાઈ હોય છે, એની રચના કરવામાં આવે છે. ત્યાર પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના કંઈક પ્રશ્નો હતા. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આપણે SDG જેને કહીએ છીએ તે. હવે એના સસ્ટેનેબલ ગોલ અત્યારે હાલમાં 2023-30 સુધી આપણે 17 ગોલ નક્કી કરેલા છે. ત્યારબાદ નાણાં પંચનું કાર્ય શું છે એ આપણે આગળ લગભગ આ જ ક્વેશ્ચન હતો. નાણાં પંચના કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની વહેંચણી કરવી. ત્યારબાદ G20 સમિટનો એક પ્રશ્ન હતો, પરંતુ એક્ઝેક્ટ શું હતો ક્વેશ્ચન એ આપણને ખ્યાલ નથી, પરંતુ G20 સમિટને લગતો કોઈ પ્રશ્ન હતો. ત્યારબાદ ગીર અભયારણ્યમાં કોનું સંરક્ષણ કરવામાં છે? મેં વારંવાર તમામ વિડીયોમાં હું કહું છું કે ગીર અભયારણ્ય, પછી એક NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, પછી આ બધા અભયારણ્યને લગતા, પછી ડેમને લગતા, નદીને લગતા, એમાંથી એકાદો ક્વેશ્ચન દર શિફ્ટના આવે જ છે. અને ગીર અભયારણ્ય અને NGTનો તો પ્રશ્ન દરેક શિફ્ટમાં હોય જ છે. ત્યાર પછી સ્વચ્છ ઉર્જાને લગતો કોઈ પ્રશ્ન હતો, પરંતુ એક્ઝેક્ટ પ્રશ્ન શું હતો એ આપણને ખ્યાલ નથી, કેમ કે વિધાનવાળો ક્વેશ્ચન લગભગ હતો આ. ત્યારબાદ તાપી નદી પરના બંધનો પ્રશ્ન હતો. આપણે સુરત જિલ્લાની અંદરથી આ તાપી નદી નીકળે છે, એના ઉપર ક્યાં ક્યાં બંધ બાંધવામાં આવેલા છે, કદાચ એવો કંઈક પ્રશ્ન હશે. ત્યારબાદ સરદાર પટેલે સોમનાથ મંદિરની મુલાકાત કયા વર્ષમાં લીધી હતી? એક આવો પ્રશ્ન હતો કે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમને આ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર કરવા માટે કયા વર્ષમાં મુલાકાત લીધી હતી એને લગતો કંઈક પ્રશ્ન હતો. પછી સિંહ કયા અભયારણ્યમાં જોવા મળે છે? તો આપણા જે ગીરનું અભયારણ્ય જે છે એમાં આપણને સિંહ જોવા મળે છે. ઓકે, ગીરનું જંગલ જે છે જૂનાગઢની આસપાસ, તો એની અંદર આપણને સિંહ જોવા મળે છે. જો આ પાછો જો ગીર અભયારણ્યનો પ્રશ્ન આવ્યો એટલે કહું છું કે ગીર અભયારણ્યને લગતા પ્રશ્નો દર શિફ્ટમાં વારંવાર પૂછાય છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ જે છે એ 2 સભ્યોની નિમણૂક કરે છે, અને લોકસભાની અંદર 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરતા હતા, પરંતુ હમણાં આવતા 10 વર્ષ સુધી એ નાબૂદ કરી દેવામાં આવી છે.
ત્યારબાદ એનજીટીના કાર્યકાળનો પ્રશ્ન હતો. જો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વાત કરી છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના કાર્ય એના જે સભ્યો હોય છે કે કદાચ એનો લગતો હશે, એના સભ્યોનો કે એના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો છે એને લગતો એક પ્રશ્ન હતો. પછી થોર તળાવ અભયારણ્ય ક્યાં આવ્યું છે? લગભગ આઈ થિંક આ બીજી વાર રિપીટ થયો. મહેસાણાની અંદર. ક્યાં? મહેસાણા જિલ્લાની અંદર આ થોર તળાવ જે અભયારણ્ય છે એ આવેલું છે. એટલે લોકપાલને લગતો પ્રશ્ન હતો, પરંતુ એક્ઝેક્ટ શું હતો આપણને ખ્યાલ નથી. જો લોકપાલની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાજ્યની અંદર લોકાયુક્ત હોય છે. ઓકે, તો આને લગતો કોઈ પ્રશ્ન એક હતો. પછી 2011 મુજબ ગુજરાતમાં શહેરી વસ્તી કેટલી હતી એને લગતો એક પ્રશ્ન. તો 2011માં ગુજરાતમાં શહેરી વસ્તી કેટલી હતી એને લગતો એક પ્રશ્ન હતો. પછી સરદાર સરોવર યોજના છે એને લગતો એક પ્રશ્ન હતો. એક્ઝેક્ટ શું હતો ખ્યાલ નથી. ઓકે, સરદાર સરોવર યોજનાને લગતો. પછી એક નાઇટ્રોજન ચક્રને લગતો એક પ્રશ્ન હતો. ઓકે, એ આપણને એક્ઝેક્ટ ખ્યાલ નથી. નાઇટ્રોજન ચક્રને લગતો. આ બધા પર્યાવરણના, કેમ કે ખ્યાલ જ છે 50% પર્યાવરણનું છે, તો એના પ્રશ્નો વધારે હોય છે. પછી શહેરી પ્રદૂષણને લગતો એક પ્રશ્ન હતો. શહેરી પ્રદૂષણને લગતો. પછી દ્રોણાચાર્ય એવોર્ડ હાલમાં કયા ખેલાડીને આપ્યો એને લગતો એક પ્રશ્ન હતો. દ્રોણાચાર્ય એવોર્ડ હાલમાં કયા ખેલાડીને આપ્યો. પછી એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની અંદર કોણ કેસ દાખલ કરી શકે છે? જો એનજીટીના પ્રશ્નો રિપીટ થયા જ રાખે છે. એનજીટીનું કાર્ય, એનજીટીના સભ્યો, એના અધ્યક્ષનો કાર્યકાળ, એનજીટીમાં કેટલા સભ્યો હોય છે, એનું હેડક્વાર્ટર ક્યાં હોય છે. ઓકે, એના અલગ અલગ 4 જગ્યાએ એના જે બ્રાન્ચીસ આવેલી છે એ ક્યાં આવેલી છે, એની એનજીટીની સ્થાપના ક્યાં થઈ હતી. તો આવા એનજીટીને લગતા પ્રશ્નો વારંવાર રિપીટ થાય છે, તો એ તમે કરી જ નાખજો આખું એનજીટી. પછી ઉત્પ્રેક્ષા અલંકારનો એક પ્રશ્ન હતો. આપણને ખ્યાલ છે જાણે રખે શકે એવા શબ્દો આવતા હોય તો એમાં ઉત્પ્રેક્ષા અલંકાર બનતો હોય છે. પછી વાઇબ્રન્ટ સમિટ કયા મહિનામાંથી? તો આપણને ખ્યાલ છે કે દર 2 વર્ષે જાન્યુઆરી મહિનાની અંદર વાઇબ્રન્ટ સમિટ જે છે એ યોજાય છે. 9 જાન્યુઆરી હમણે વાઇબ્રન્ટ સમિટ જે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરની અંદર. પછી નાણાં વેશ, તો આ કયો સમાસ થાય? આવો એક પ્રશ્ન હતો. નાણાં વેશ કયો સમાસ થાય? પછી એક શહેરી પ્રદૂષણને લગતો પ્રશ્ન હતો. શહેરી પ્રદૂષણને લગતો પ્રશ્ન હતો. પછી એક વાક્ય સુધીનો એક પ્રશ્ન હતો. વાક્ય આપેલું હોય એમાંથી કયું વાક્ય શુદ્ધ છે એનો એક પ્રશ્ન હતો. તો આવા પ્રશ્નો જે છે આજની 16/2/2024ની શિફ્ટ નંબર 2માં પ્રશ્ન પૂછાણા હતા. તમારી શિફ્ટમાં કેવા પ્રશ્નો પૂછાણા હતા તો એ મને કોમેન્ટની અંદર બતાવો. શિફ્ટ લખજો, તારીખ લખજો, અને એમાં કયા પ્રશ્નો પૂછાણા હતા તમને યાદ હોય તો કમેન્ટમાં જરૂર બતાવો. ઓકે, અને જેથી કરીને આવનારા લોકો જે છે જે પરીક્ષા આપવાના છે એને પણ ઉપયોગી થાય અને બધાને ખ્યાલ આવે કે બધાને કેવા પ્રશ્નો પૂછાય છે. ઓકે, આ સિવાય તમારો કોઈ ડાઉટ હોય તો કમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.